પાણી લાવું? ના બેટા, પાણી નથી પીવું. અહીંયા આવો, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા બોલો ને પપ્પા. બેટા, તારા માટે એક બહુ મોટા ઘરનું ઠેકાણું આવ્યું છે. જો તું કહેતી હો ને તો વાત આગળ ચલાવું. મોટા ઘરનું માગું એટલે હું કઈ સમજી નહીં. એટલે બેટા કે મારા એક મિત્ર છે ને મનસુખભાઈ, એમના સગામાં એક છોકરો છે. છોકરો ખૂબ સારો છે, મોટી કંપનીમાં નોકરી કરે છે અને ઘર પણ બહુ સુખી છે. ઘરે નોકર ચાકર ગાડી બંગલા બેટા બધું જ છે. હવે બેટા તારું મન માનતું હોય ને તો હું વાત આગળ ચલાવું. પપ્પા, આપણું ઘર તો સાધારણ ઘર છે, તો પછી મારા માટે આટલા મોટા ઘરનું માગું કેવી રીતે આવ્યું? એમાં એમ છે ને બેટા કે છોકરાને એક વખત મેરેજ થઈ ગયા છે ને એના ડિવોર્સ પણ થઈ ગયા છે. એનું કારણ ફક્ત એટલું જ હતું કે એની જે પહેલી પત્ની હતી ને એ સ્વભાવની ખૂબ અવળચંડી હતી. એની સાસુ સાથે મન ફાવે એવું વર્તન કરતી હતી, એને ગાળો પણ આપતી હતી. હાય રામ, એની વહુ એની સામે ગાળો બોલતી હતી? હા બેટા, એના આવા બેફામ બોલવાના કારણે જ આ રાધાબેને એને છૂટું આપી દીધું. અને હવે રાધાબેન એવી શરત મૂકે છે કે એના છોકરા માટે એને મૂંગી વહુ જોઈએ છે, જેથી કરીને એની સામે કાંઈ બોલે જ નહીં. એટલે પપ્પા તમે એવું કહેવા માંગો છો કે હું એના ઘરમાં મૂંગી બનીને જાઉં? જો બેટા, હું તને દબાણ નથી દેતો. તારી મરજી હોય ને તો જ તું હા પાડજે. પણ એક વાતનો વિચાર કરજે, તું લગ્ન કરીને એ ઘરમાં જઈશ ને તો રાણીની જેમ રાજ કરીશ તું, રાજ. હળાનું છે હજી આવવા જોઈએ. પિયુષભાઈ, હેલો, આવો આવો પ્રવીણભાઈ, આવો આવો. કેમ છો? બસ મજામાં, સીતારામ ભાઈ. આવો બેહો, બેહો. હા બટા પાયલ, આ મહેમાન આવી ગયા, પાણી લાવજે. પિયુષભાઈ, તમારી દીકરી છે તો દેખાવડી, જોતા એક નજરમાં જ ગમી જાય એવી છે. પિયુષભાઈ, હા તમારી દીકરી જન્મથી જ મૂંગી છે કે પછી મોટા થયા પછી કોઈ બીમારીના કારણે એની જીભ જતી રહી? ના ના રાધાબેન, મારી દીકરી તો જન્મથી જ મૂંગી છે. ભગવાને એને વાંસા દીધી જ નથી. બેટા, ભલે તને ભગવાને જીભ નથી આપી, પણ તારા નસીબમાં સુખ ઘણું બધું લખ્યું છે. એટલે જ તું અમારા ઘરની વહુ બનીને અમારા ઘરે આવી રહી છે. ખરેખર રાધાબેન, તમારી વાત બરાબર છે. મારી દીકરી છે તો ભાગશાળી છે, તો જ તે તમારા જેવા મોટા ઘરનું માગું અમારે ઘેર આવે ને. પિયુષભાઈ, તમે તમારી દીકરીની ચિંતા છોડી દો. હું એને મારા ઘરમાં કાંઈ ખોટ નહીં પડવા દઉં. અરે મારા ઘરમાં તમારી દીકરી રાણીની જેમ રાજ કરશે. હા રાધાબેન, એ તો મને તમારી ઉપર ખાતરી છે કે મારી દીકરી તમારા ઘરે ક્યારેય દુખી નહીં થાય. હા તો પિયુષભાઈ, હવે તમારો શું વિચાર છે? જો તમારા બાપ દીકરીની ઈચ્છા હોય તો આ શક પણ આપણે આજે જ નક્કી કરી નાખીએ. અમારા તરફથી તો હાશ છે. હવે તમે જ્યારે કયો ત્યારે આપણે હક પરના ગોળ ધાણા ખાઈ નાખીએ. અરે પિયુષભાઈ, અમારી યાદ છે. ઠીક ત્યારે પિયુષભાઈ, હવે મેં રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો બેન.
પણ મોઢેથી બોલ ને, આમાં વિચારા શું કરશો? હે ભગવાન, પપ્પા હું મૂંગાની એક્ટિંગ કરું છું સવારથી, પણ તમે તો કઈ સમજતા જ નથી. પણ તારે તો હારે જઈને મૂંગા બનવાનું છે. અત્યારે અહીંયા તો વાત કર. પપ્પા આ સવારથી અત્યાર સુધી મૂંગી રહી ને એમાં મને ખબર પડી ગઈ કે મૂંગા રહેવું બહુ અઘરું છે. આ મોઢામાં જીભ હોય ને તોય કાંઈ ના બોલી શકે, કેટલું કઠિન છે, બહુ ગુંગળામણ થાય છે. પપ્પા મારાથી આ નહીં બને, તમે ના પાડી દો ને સગાઈ માટે. હા તો કેવી વાત કરશો બટા? આ સગપણની બધી વાત પાકી થઈ ગઈ છે, હવે થોડી ના પડાય. એમનું બટા બોયલું ન ફરાય એવી રીતે. પપ્પા હું બોલી શકતી હોય છતાંય આખી જિંદગી મૂંગું રહેવાનું, આવું બધું ના થાય મારાથી. પણ બટા આ તારી હાહુ ક્યાં આખી જિંદગી તારી ભેગી રહેવાની છે? આ લગ્ન પછી 4-6 મહિના પછી જ એના નાના દીકરાની પાસે અમેરિકા જવાના છે. પછી તું તારે આખા ઘરમાં તું તાર બોલ્યા કરજે ને તું. પણ પપ્પા આ બધું ખોટું થાય છે, આપણે એ લોકોને છેતરી રહ્યા છીએ. મારો આત્મા ના પાડે છે, આવું ના કરવું જોઈએ આપણે. તમે એમને ના પાડી દો, નથી કર્યું આપણે આ સગાઈ. અરે અમારી દીકરી તું કેટલી ભોળી છો. અત્યારે જમાનો ખોટાનો છે, અને જો આ જમાનામાં સુખેથી રહેવું હોય ને તો થોડું ઘણું ખોટું બોલવું જ પડે. તું ખાલી મૂંગી રે એમાં તને બીજા કેટલા લાભ છે. રજવાડું ભોગવાય તું રજવાડું. હવે બટા જમવાનું થઈ ગયું હોય ને તો જમવાનું કાઢ, હાલ આપણે બે જમી લઈએ. સારું હાલો. હા વો બેટા અહીંયા ઉભા રહો, હું તમારા પોખણા કરી લઉં. બેટા હવે ગૃહ પ્રવેશ કરો. સુખી રહ્યો અખંડ સૌભાગ્યવતી. શું કહે બેટા? બેટા આજથી તમે આ ઘરના વહુ નહીં પણ લક્ષ્મી છો, અને આ ઘરનો બધો વહીવટ અને વ્યવહાર તમારે સંભાળવાનો છે. બેટા તું ભલે બોલી નથી શકતી, પણ હું તારા બધા ઈશારા સમજુ છું. અને હા, મને વિશ્વાસ છે કે તું મારા આ ઘરને બહુ સારી રીતે સંભાળી લઈશ. ચાલો હવે માતાજીના દર્શન કરી લો. બેટા હવે તમે બંને આરામ કરો, હું છે ને આડોશ પાડોશમાં પ્રસાદી વેચી આવું, હો ને? ઠીક છે મમ્મી, અમે જઈએ. ચાલ. પાયલ કેમ છે પાયલ? તને અહીંયા રહેવામાં કોઈ તકલીફ તો નથી ને? ફાવી છે ને અહીંયા? જો પાયલ, તને કોઈ તકલીફ કે સમસ્યા હોય ને તો મને કાગળમાં લખીને આપી દેજે. આ તું જે આ ઈશારા કરે ને એમાં મને કાંઈ સમજ નથી પડતી. સારું ચાલ, હવે મારે ઓફિસ જવાનું મોડું થાય છે ને, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. ચાલ આપણે બહાર જઈએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. ચાલો ત્યારે હું ઓફિસ નીકળું છું. બેટા તારે બીજું જે પણ કઈ કામ હોય ને એ પતાય. ચા નાસ્તો હું હમણાં બનાવી લઉં. રાધા આ બહુ બોલી નથી શકતી પણ બહુ હોશિયાર અને ડાય છે, નહીં? તમારી વાત સાવ સાચી છે. ભલે ને આપણી વહુ બોલી નથી શકતી પણ એ હોશિયાર છે,
સંસ્કારી છે. જુઓ ને, આ આવતા વેત આપણું ઘર કેવું સંભાળી લીધું છે. આ વહુ બોલી ભલે નથી શકતી, પણ આપણને બધું ઈશારાથી સમજાવી તો દે છે. બેટા બેસ. બેટા, તે ચા પીધી કે નહીં? તો એક કામ કર, જા તારો ચાનો કપ લઈ આવ અને અમારી સાથે બેસીને ચા પી. અરે બેટા, હા તમે બેઠા છો ને એટલે બહુ શરમાઈ છે, બીજું કાંઈ નથી. બેટા, ક્યાં જા છો? શાકભાજી લેવા જા છો? હા, જઈએ. આ તારા હવે ઉપાધિ ચડી ગઈ. આ વહુ આવી ગઈ છે, શાકભાજી લઈ આવે છે. ઈ તો મારે હાવ શાંતિ થઈ ગઈ. હે ભગવાન, હા મારી બીપીની દવા હાવ પતી ગઈ છે. જો વવારે મંગાવવાની હતી. તો પણ પહેલા સંભાળાય ને, આ વહુ હમણાં જ નીકળી ગઈ. પણ આ દવા આજે લાવવી જરૂરી છે. જો અમારું બીપી વધી જાય ને તો બધા હેરાન થઈ જાવ. હા તો પણ હવે એક કામ કર, તું જા અને દવા લેતી આવ. અને આમ જો, આ 200 રૂપિયા રે આખા મહિનાની લેતી આવજે, એટલે વારા ઘડીએ ઉપાધિ નહીં. સારું. અને બહાર નીકળો તાળું મારી જાજો. હા હા, ચાવી બાજુમાં દઈ દેજો. એ વાંધો નહીં.